લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છ ખનીજ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી. મૂળીના ભેટમાં સરકારી જમીનમાં કાર્બોસેલના 16 કૂવા પર દરોડા પાડ્યા. મૂળીના ભેટ ગામમાં સરકારી જમીનમાં કાર્બોસેલના 19 કૂવા પર ચોટીલા પ્રાંત સહિતની ટીમે દરોડા પાડ્યા છે. 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર સહિત ₹2.87નો મુદ્દા માલ જપ્ત કરી 6 ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી ખરાબાની જમીન પર ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલના મૂળી તાલુકાના ભેટ ગામે ખોદકામ પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડી 19 જેટલા કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. દરોડામાં 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ₹2,87,30,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ, તડીપાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને 19 મજૂરોનું રેસ્ક્યુ કરી પરપ્રાંતીય મજૂરોને રવાના કરાયા છે. કાર્યવાહી દરમિયાન કોલસાના કૂવાઓમાં કામ કરી રહેલા 19 મજૂરોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાનના 27 જેટલા પરપ્રાંતીય મજૂરોને પણ આવી જોખમી કામગીરી ન કરવા સમજાવી રવાના કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વાહન માલિકોને આઈડેન્ટિફાઈ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા કામગીરી પણ ચાલુ છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી તાલુકાના ભેટ ગામે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કૂવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87,00,000 મુદ્દા માલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તદ્દન ગેરકાયદેસર કૂવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમાં રઘુભાઈ કોળી પટેલ રહે ચૂપની તાલુકો હળવદ, મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ રહે સરસાણા તાલુકો થાનગઢ, રઘાભાઈ કોળી પટેલ રહે રાણીપાટ તાલુકો મૂળી, દિનેશભાઈ કાજિયા રહે ગાજિયાવદર તાલુકો વાંકાનેર, કાનાભાઈ ચંદનભાઈ દરબાર રહે થાનગઢ, મનસુખભાઈ કોળી પટેલ રહે ભેટ તાલુકો મૂળી. હાલના તબક્કે આ 6 ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. બાકીના પણ જે પણ ઈસમો સંડોવાયેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, તેઓને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને સાથે સાથે આ જે લાઈવ કૂવામાંથી કુલ 16 મજૂરો કે જે જાંબુઆ અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના બિયાવર ખાતેના જે કૂવાની અંદર હતા એ મજૂરોને પણ રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે તેઓને સમજૂત કરીને રવાના કરવામાં આવેલ છે.